નમસ્કાર બેટા, 11મા ધોરણમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં આગળ જઈએ. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ પૂરો થયો. હવે આપણે આજે આ લેક્ચરમાં બીજો નિયમ જાણવાનો છે. બીજો નિયમ, પહેલી વસ્તુ તો એ કે આવશ્યકતા શા માટે થઈ. પ્રથમ નિયમ તમે ભણ્યા છો તો પછી બીજા નિયમની આવશ્યકતા શું છે? પહેલી વસ્તુ તો આ થાય. તો પહેલા નિયમમાં કંઈક ત્રુટિ હોય તો જ બીજો નિયમ લીધો હોય કે નહીં? તો પહેલાં જોઈએ પહેલા નિયમમાં શું ત્રુટિ છે ભાઈ. તો પહેલા નિયમનું ગાણિતિક સ્વરૂપ શું છે? ગાણિતિક સ્વરૂપ છે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. મને યાદ નથી આવતું. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ એટલે કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકાય. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એટલે પાઠનું નામ શું છે? ઉષ્માગતિશાસ્ત્ર. જ્યારે રાસાયણિક પ્રક્રિયા કાઇનેટિક અવસ્થામાં હોય, ગતિશીલ અવસ્થામાં હોય, ત્યારે એ જે પ્રણાલીમાં થાય છે એટલે પાત્રમાં થાય છે, તો એ પાત્રની અંદર ઉષ્માના ફેરફાર, આંતરિક ઉર્જાના ફેરફાર બે રીતે થાય. એક તો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા પ્રણાલીમાં ઉષ્માથી દૂર થઈને. એટલે કે પ્રણાલીમાં પ્રક્રિયા થતી હોય તો કાં તો ઉષ્મા ઉમેરાતી હશે, કાં તો દૂર થતી હશે. બીજી રીતે એ પણ થઈ શકે કે પ્રણાલીમાં જ્યારે પ્રક્રિયા થતી હશે ત્યારે કાં તો પ્રણાલી ઉપર કાર્ય થતું હશે અથવા પ્રણાલી દ્વારા કાર્ય થતું હશે. આ બે વસ્તુ આપણને કીધી. એ બેઝથી જ પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. આંતરિક ઉર્જામાં ફેરફાર થવો એટલે શું? તો કે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થવું. પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થાય તો પ્રક્રિયકોની આંતરિક ઉર્જા જુદી હોય, નિપજની આંતરિક ઉર્જા જુદી હોય. તો આમાંથી આને બાદ કરો તો તમારી આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં જ્યારે પ્રણાલીમાં પ્રક્રિયા થાય ત્યારે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. પ્રક્રિયકમાં નિપજમાં રૂપાંતર થાય ત્યારે આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. આંતરિક ઉર્જાનો ફેરફાર બે રીતે નક્કી કરી શકાય. ત્રીજું છે પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને કે દ્રવ્ય દૂર કરીને, પણ એ આપણે નથી લેતા. એના ગાણિતિક સ્વરૂપે આપણે આ બે વસ્તુને લઈએ. અચ્છા, એનો મતલબ કે ઉર્જાનું જ ફક્ત નિર્દેશન કર્યું. રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ બે પદાર્થ વચ્ચે થાય તો તમે ઉર્જાની વાત કરી શકો કે નહીં? તો તમને એ પણ કહેવું જોઈએ કે નહીં કે ભાઈ આ બે પદાર્થો તમે પ્રણાલીમાં એટલે કે તપેલામાં એટલે કે બીકરમાં નાખ્યા છે, એ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? આપમેળે એટલે સ્વયંસ્ફુરિત હશે કે નહીં? એ પ્રક્રિયાની સ્વયંભૂયતા છે કે નહીં? પોતાની તે થશે કે નહીં? એવું તો તમે આમાં કંઈ કીધું નથી. આમાં તો શું કીધું? એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે ઉષ્મા જે અંદર શોષાઈ ગઈ એ તેની ગતિશીલ અવસ્થામાં રૂપાંતર કરી દીધી. તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય, એના સિવાય કોઈ વસ્તુ તમે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં કહી નથી. આમ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ફક્ત ઉર્જાનું નિર્દેશન કરે છે. જે નિયમ આપણે ઉર્જા સંચયનો નિયમ હતો ને, એ જ નિયમ કયો? ઉર્જાનો નાશ થતો નથી, ઉર્જા ઉત્પન્ન કરી શકાય નથી, ઉર્જાનો જથ્થો અચળ રહે છે. એ તો ભાઈ ખબર છે, પણ એ ઉર્જાની જ ખાલી વાત કરતાં પહેલાં આપણે એ તો જોવું જોઈએ કે પ્રણાલીમાં આપણે કરી શું રહ્યા છીએ? તો કે રાસાયણિક પ્રક્રિયા કરી રહ્યા છે. રાસાયણિક પ્રક્રિયા બે પદાર્થો ભેગા કર્યા, મેં ધૂળ નાખ્યું અને કેરોસીન નાખ્યું, શું પ્રક્રિયા થશે? પહેલાં એ તો બતાવો કે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા પોતાની રીતે થશે કે નહીં, સ્વયંભૂ થશે કે નહીં? પહેલાં એ તો હોવું જોઈએ ને. એ વસ્તુની માહિતી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી મળતી નથી. અચ્છા, બીજું શું કે કદાચ ધારો કે માહિતી મળી ગઈ અને બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ તો કેટલા પ્રમાણમાં થશે એના વિશેની પણ કોઈ માહિતી મળતી હતી. જેમ કે હવામાં કોણ હોય? નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય. આ હાઇડ્રોજન ને ઓક્સિજન એકદમ ધીમે 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 જોડાઈને વર્ષો લાગે, પ્રક્રિયા થાય, પાણી બનાવે. એન્થાલ્પી ઋણ હોય, માઇનસ હોય, એટલે એમાંથી ઉર્જા એક મોલ જ્યારે પાણી બને લે ત્યારે એમાંથી -285 કિલો જૂલ એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો પ્રક્રિયા ખબર પડી કે આપમેળે થાય છે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન પણ થાય છે, ઉર્જાનો ફેરફાર પણ થાય છે. બધી વાત સાચી, પણ એ પ્રક્રિયા ક્યારે પૂરી થશે? ક્યારે બે પદાર્થો વચ્ચે એક તો પ્રક્રિયા થશે કે નહીં એ માહિતી નથી, અને કેટલા પ્રમાણમાં થશે એની પણ કોઈ માહિતી નથી. તેથી આપણે આજે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ લેવાનો છે. પણ પહેલાં થોડી દલીલ કરીએ, થોડુંક ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના પક્ષમાં બેસી જઈએ. અચ્છા, જો સર તમે કહો છો કે કોઈ પ્રક્રિયા આપમેળે થતી નથી. ઓકે, જો હવે એક મારી પાસે પાત્ર છે. અચ્છા, આની અંદર કાણું પાડી અને હું અહીંથી વાયુને અંદર પસાર કરું તો વાયુ તો ઝૂમ 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 આપમેળે પ્રસરણ પામે છે. સર તમે તો ના પાડો છો. કાંઈ વાંધો નહીં બેટા, હમણાં જુઓ એક આપમેળે પ્રશ્ન પામ્યો. યસ, હા બરાબર છે. બીજું, એક મારી પાસે સળિયો છે, લોખંડનો સળિયો છે. એને હું ગરમ કરું, અહીંયા ગરમ કરું તો આ છેડો ગરમ થવાનું ચાલુ થાય.
ધીમે ધીમે પછી હું હટાવી દઉં તો ઉષ્માનો ધીમે ધીમે વિનિમય આપમેળે ઠંડા છેડા તરફ થશે. અચ્છા સર તમે તો કહો છો ઉર્જાનો વિનિમય થાય છે, જો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય, પેલી બાજુ જતું રહ્યું ગતિ ઉર્જા, ગતિ જે પણ ઉર્જાનું રૂપાંતર થાય પણ આપમેળે થાય છે, હકીકત છે. ત્રીજી વસ્તુ, ધારો કે મારી પાસે બરફ છે, આટલા ભાગની અંદર મેં બરફ ભરેલો છે, આમ બરફ ભરેલો છે, એમાંથી થોડી જ વારમાં એટલા જ પાત્રની અંદર પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે, પ્રક્રિયા આપમેળે થાય છે. હા, સ્વયંભૂ થાય છે જરૂર, આમાંય સ્વયંભૂ થાય છે, આમાંય સ્વયંભૂ થાય છે, આમાંય સ્વયંભૂ થાય છે. અચ્છા, બધી વસ્તુ સ્વયંભૂ થાય છે ખરું? હા. તો પછી જો પ્રક્રિયા આમથી તમે કહેતા હોય કે આપમેળે થાય છે, તો એવું પણ થવું જોઈએ કે પાત્રમાં ફેલાયેલો બધો વાયુ પોતાની રીતે સંકોચન થઈને પાછો અહીં ભેગો થઈ જવો જોઈએ. એ પ્રક્રિયા પણ આપમેળે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યારે સળિયાનો એક છેડો ઉષ્મા ગુમાવી અને ઠંડા છેડા તરફ ગયો તો એ ઉષ્મા ફરીથી પાછી આ બાજુ આવીને આ છેડો ગરમ થઈ જવો જોઈએ, પેલો ઠંડો થવો જોઈએ. એ પણ આપમેળે છે ને. તમે આમ કહો તો આમ પણ આપમેળે છે ને. ઓકે, બરફમાંથી પાણી બન્યું, આપમેળે બન્યું. તો પાણીએ પોતે મેળવેલી ઉષ્મા, આપણે કહે છે ને એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે, એને પર્યાવરણમાંથી ઉષ્મા ઉર્જા મેળવી અને ગલન શક્તિમાં રૂપાંતર થઈ ગઈ, તો આપમેળે પ્રક્રિયા થઈ. તો એને મેળવેલી ઉર્જા ફરીથી પર્યાવરણને આપી દે અને બરફ બને. એ પ્રક્રિયા આપમેળે જ છે. તો આપમેળે પ્રક્રિયા બધી કેમ થતી? આપમેળે થવું એનું મળે વિજ્ઞાનની અંદર તમારે કાં તો દિશા પર્ટિક્યુલર કેવી જોઈએ, કાં પુરોગામી પ્રક્રિયા. આમાં તો પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાનો કોઈ ઉલ્લેખ જ નથી, ફક્ત ઉર્જા સિવાય કોઈ ઉલ્લેખ નથી. ઓકે, તો આના ઉપરથી એક વસ્તુ તો આપણે કહી શક્યા કે જે પણ કોઈ સ્વયં સ્ફુરિત પ્રક્રિયા છે એને આપમેળે થાય છે ને, એ અપ્રતિવર્તી પ્રક્રમ છે. અપ્રતિવર્તી છે ને. જુઓ જુઓ જુઓ. અચ્છા, આને પછી પ્રતિવર્તી પછી આપમેળે પેલી બાજુ કરી શકાય? કરી શકાય. કઈ રીતે? કોઈ બાહ્ય કારક એટલે કે એક્સટર્નલ એનર્જી સિવાય આ પ્રક્રિયા કોઈ પણ આપમેળે થઈ શકે નહીં. એ કઈ રીતે? જુઓ, ધારો કે અહીંયા હું ઠંડક ઉત્પન્ન કરું, મતલબ બાહ્ય પરિબળ મેં આપ્યું કે નહીં, બાહ્ય કારક એટલે એક્સટર્નલ એનર્જી કોઈ પણ તમે આપો તો એ પ્રણાલી ફરી પ્રવાહીમાંથી વાયુ એટલે ઘનમાં રૂપાંતર થઈ શકે છે. આમ આપણે આટલું આપમેળે થતી પ્રક્રિયા માટે એવું જરૂર કહી શકીએ, કારણ કે ટોપિકનું નામ છે સ્વયંસ્ફુરણા એટલે કે સ્વયંભૂયતા. આ સ્વયંભૂયતા શું છે? પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિ છે. આ કેમ આવ્યું? કારણ કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય છે કે બે પદાર્થો વચ્ચે આપમેળે થાય છે કે નહીં એની માહિતી મળતી નથી, અને કેટલા પ્રમાણમાં થાય છે એની પણ કોઈ માહિતી નથી મળતી. કારણ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં તો ફક્ત ઉર્જાની જ વાત કરે છે કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે બે રીતે ફેરફાર કરી શકાય. ઉષ્મા અને કાર્ય બે વિધેયથી ફેરફાર કરી શકાય. બંનેમાંથી એકે અવસ્થા વિધેય નથી, આંતરિક ઉર્જા આપણો અવસ્થા વિધેય છે. એટલે આપણો એક પ્રશ્ન છે કે પ્રણાલીમાં પ્રક્રિયા આપમેળે કરવા માટે શું કરવું જોઈએ, જાણવું જોઈએ કે નહીં? તો પહેલાં જાણીએ કે પ્રક્રિયાની સ્વયંભૂયતા શું છે, આપમેળે એટલે શું. તો આપમેળે મેં તમને દ્રષ્ટાંત આપ્યું, પછી એ કહ્યું કે જે પણ કોઈ આપમેળે થતી બધી પ્રક્રિયા છે ને એ અપ્રતિવર્તી છે. જો એને પ્રતિવર્તી કરવી હશે તો થશે, પણ કઈ રીતે? કોઈ બાહ્ય કારક એટલે એક્સટર્નલ એનર્જી સિવાય આ કોઈ દિવસ પ્રક્રિયા પાછી વર્તી નથી, એટલે કે પ્રતિવર્તી થતી નથી. આ કેવી છે? બધી અપ્રતિવર્તી છે, એટલે એક જ દિશામાં થાય છે. ઓકે, તો હવે પાછો આગળ. જે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય છે એમાં વિજ્ઞાન આપણને એવું કહે છે કે જનરલી ઉષ્મા ઉત્પન્ન થાય. જે પણ કોઈ પ્રક્રિયા આપમેળે થાય ને બધામાં મોટાભાગે ઉષ્મા ઉત્પન્ન થાય. એવું કોઈ દ્રષ્ટાંત કરવું છે? જેમ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન N2 ગેસિયસ પ્લસ H2 3H2 ગેસિયસ, એમાંથી બને ટ્વાઇસ NH3 ગેસિયસ. આ આપણને ખબર છે. હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન ખબર છે કે નહીં? ઓકે, જો આને કદાચ હું 1 મોલ કરવો હોય તો આને 2 વડે કરું, અને 2 વડે કરું, અહીંયા 1 કરું, તો આના માટે ડેલ્ટા Hનું મૂલ્ય માઇનસ લગભગ 46 કિલો જૂલ પ્રતિ મોલ છે.
1 મોલ એમોનિયા બને એવા દરમિયાન આટલી ઉર્જા અંદરથી બહાર પડે છે. એનો મતલબ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા બેને તમે પાત્રમાં નાખો એટલે પોતાની રીતે આપમેળે થવા જ માંડે. આ રીતે કદાચ જો હાઇડ્રોજન અને ક્લોરીનને પણ ભેગું બનાવો અને KCl કરો, અહીંયા પણ 2 કરી નાખીએ, અહીંયા TCl2 વનાફ કરીએ, અહીંયા વનાફ કરીએ, તો આના માટે પણ ડેલ્ટા Hનું મૂલ્ય -92 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે કે પાત્રમાં તમે જેવી રીતે આ બંને ભેગા કરો તો ઓટોમેટિક આ બંને, પાત્રમાં જેવી રીતે આ બંનેને ભેગા કરો તો ઓટોમેટિક આ બંને. એનો મતલબ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. એનો મતલબ શું થયું કે જે પણ કોઈ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે ને એ ઉષ્માની દ્રષ્ટિએ ઉષ્માક્ષેપક છે. અચ્છા, તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયાની એક લાક્ષણિકતા આપણને ખબર પડી. જો બેટા સાચી નથી, આ તો ખાલી તમને પહેલાં દ્રષ્ટાંત આપું છું. જો કોઈ અત્યારે વિજ્ઞાન એવું કહે છે કે આ બે દ્રષ્ટાંત ઉપરથી એવું કહે છે કે જો પ્રક્રિયા આપમેળે થાય છે તો સમજી લેવાનું એન્થાલ્પી ફેરફાર કેવો છે? માઇનસ છે. માઇનસ છે એનો મતલબ શું? અંદરથી ઉષ્મા ઉત્પન્ન થઈ તો જ એને માઇનસ કહેવાય. બરાબર છે? ઉષ્મા ઉત્પન્ન થઈ. ચાલો કરીએ. તો આનો આલેખ દોરવો હોય તો મારે કેવી રીતે દોરવો? આલેખ દોરું. જો આલેખ આવી રીતે દોરું. જો આ જગ્યાએ નીચે ડેલ્ટા H બરાબર શું? ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ HP માઇનસ HR. આ તમને કેવો મળે છે? માઇનસ. માઇનસ એનો મતલબ કે આ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. તો નિપજ હું અહીંયા લઉં છું, નિપજ, અને પ્રક્રિયક ઉપર લઉં છું, પ્રક્રિયક. તો પ્રક્રિયક દાખલા તરીકે મેં લીધું 1/2 N2 ગેસિયસ પ્લસ 3/2 H2 ગેસિયસ. એમાંથી કોણ બને છે? Na3. આ વખતે તમે ડેલ્ટા H કેટલો મળ્યો? ડેલ્ટા H કેટલો મળ્યો? જો -46 કિલો જૂલ પ્રતિ મોલ. એનો મતલબ કે પાત્રની અંદર તમે આ બંને ભેગા પ્રક્રિયકોને કરો, એની એન્થાલ્પીનું મૂલ્ય આટલું હતું. અહીંથી 0 કરો તો 1 2 3 4 5 આમ થાય કે નહીં? તો એની એન્થાલ્પીનું મૂલ્ય આટલું હતું. એમાં તમારે નિપજ બન્યું, નિપજની એન્થાલ્પીનું મૂલ્ય આટલું છે. તો નિપજ માઇનસ પ્રક્રિયક એટલે આ માઇનસ આ કરો તો આ વેલ્યુ છે વધારે. એનો મતલબ કે જવાબ તમારો કેવો આવે? માઇનસ. આ પ્રક્રિયા આપમેળે થાય છે એવું વિજ્ઞાન આપણને કહે છે. એનો મતલબ શું થયો કે જે પણ કોઈ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર ઋણ જોવા મળતા હોય એ બધી પ્રક્રિયાઓ આપમેળે થાય છે. ઓકે, હવે એવું પણ છે કે એવી પ્રક્રિયા કે જેમાં નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા કરવું. હવે આપણું એક કન્ફ્યુઝન દૂર થઈ જશે. મેં તમને કીધું ને બેટા સાચું નથી, આ તો વિજ્ઞાનનું અનુમાન હતું. પણ પછી પણ એવી પણ પ્રક્રિયા મળી કે જેમાં ડેલ્ટા Hનું મૂલ્ય ઋણ ન હોય, એટલે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક ન હોય. એવી પ્રક્રિયા પણ આપમેળે થાય છે. જેમ કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરું, N2 પ્લસ O2, એમાંથી બને NO2. આમાં ડેલ્ટા H બરાબર +33 કિલો જૂલ પ્રતિ મોલ છે. અહીંયા હું વનાફ કરું છું. ઓકે, N2 પ્લસ O2, NO2 થઈ ગયું. તો આ પ્રક્રિયામાં તમારો ડેલ્ટા H કેવો છે? ધન છે. એનો મતલબ કે પાત્રની અંદર તમે પ્રણાલીમાં આ બંનેને ભેગા કરી દો છો તો શું થાય છે? અંદર ઉષ્મા શોષાય છે. આપમેળે થાય છે પણ શું છે? શોષાય છે. તો આ પ્રક્રિયામાં તો શોષાય છે. તો તમે કઈ રીતે કહી શકો કે જે પણ કોઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય એ બધી આપમેળે થાય? એવું કઈ રીતે કહી શકો? તો આ તો ઉષ્મા શોષક છે. તો આ પણ આપમેળે છે. એનો મતલબ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે એવું કહેવું યોગ્ય નથી. શું યોગ્ય નથી? કે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એ પ્રક્રિયા બધી સ્વયંસ્ફુરિત છે, એ યોગ્ય નથી. આનો પણ આપણે આલેખ દોરવો હોય તો દોરી શકીએ. જો કેવી રીતે? આમાં શું છે? ડેલ્ટા H બરાબર કેવું છે? +33 કિલો જૂલ પ્રતિ મોલ. આ છે, આ થાય છે આપણી પાસે. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ શું થાય? HP માઇનસ HR. તો અહીંયા કોણ આવશે? પ્રક્રિયકો આવશે. પ્રક્રિયકો. અહીંયા કોણ આવશે? નિપજો આવશે. જેમ કે આ જ પ્રક્રિયા કરીએ તો 1/2 N2 પ્લસ O2, એમાંથી કોણ બને? નિપજ NO2. તો નિપજની નિપજ આ છે ને, હા, નિપજ વધારે, બરાબર. નિપજ માઇનસ પ્રક્રિયક, તો નિપજની વધારે, પ્રક્રિયકની ઓછી. તમારે જવાબ કયો આવે? પ્લસ આવે. ઓકે, તો આમ અત્યાર સુધી શું કર્યું આપણે કે હજી તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને ખ્યાલ આવી ગયો ને પૂરો થઈ ગયો. પણ પછી આપણે કરવા શું જઈ રહ્યા છીએ કે સ્વયંસ્ફુરિત જે પણ કોઈ પ્રક્રિયાઓ છે કેવા પ્રકારની જનરલી હોય. સ્વયંસ્ફુરિત પ્રક્રિયાનું પહેલાં તમે ઉદાહરણ આપ્યું. પછી વિજ્ઞાનનું શું માનવું હતું કે જે પણ કોઈ સ્વયંસ્ફુરિત છે ને એમાં ઉષ્માક્ષેપક જ હોય, અચળ દબાણ થતી હોય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, એન્થાલ્પી પર ઋણ હોય. પણ બીજી દૃષ્ટાંત એવું પણ આવ્યું કે એ પ્રક્રિયા પણ આપમેળે થાય છે, બહુ ધીમી થાય. આપમેળે થાય છે, ધીમી પણ આપમેળે થાય છે કે નહીં? તો એ પ્રક્રિયામાં ઉષ્મા ફેરફાર તો તમારો ધન છે. તો કઈ રીતે કહી શકો કે જે પણ કોઈ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે એ આપમેળે થતી હોય એમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ હોય, એટલે કે એમાં ડેલ્ટા H ઋણ જ હોય, એટલે કે ઉષ્માક્ષેપક ઉષ્મા ઉત્પન્ન થતી હોય? એવું જરૂરી નથી. એનો મતલબ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટેનું આપણું જે અનુમાન
હતું એ ખોટું થયું. હવે વિજ્ઞાન નવા એક દૃષ્ટિકોણ ઉપર આવે છે. એણે કહ્યું કે ધારો કે જે પણ કોઈ પ્રક્રિયા તમે હમણાં બરફ લીધો હતો ને, આપણે પાત્રમાં શું લીધું હતું? બરફ લીધો હતો અહીં બરફ. એમાંથી શું થયું તો કે પાણી બન્યું. તો અહીંયા બરફના એટલે કે H2ના અણુ એકદમ સ્થિર હતા, સ્થગિત હતા, જોઈન્ટ હતા, જકડાયેલા હતા, બંધ મજબૂત હતો. એ જ H2ના અણુ હવે તમારા થોડા ઘૂમતા થયા. એનો મતલબ અવ્યવસ્થા આની સાપેક્ષે આમાં વધારે છે. અવ્યવસ્થા. હવે અવ્યવસ્થાને વિજ્ઞાન એક નવા અવસ્થા વિધેયથી વ્યાખ્યાયિત કરે. એને કહેવાય એન્ટ્રોપી. અને એને S સંજ્ઞાથી દર્શાવાય. તો હવે હું સિમ્પલ વસ્તુ બતાવું. જેમ કે આ બરફ છે, આ પાણી છે. હજી હું આમાંથી જો વરાળ કરું, તો બરફનો જથ્થો, પાણીનો જથ્થો આટલો જ છે. પાણી એટલે કે H2 જથ્થો આટલો જ છે, H2 જથ્થો આટલો. પરંતુ આની અંદર H2 શું હશે? નજીક હશે. અહીંયા શું હશે? H2 થોડાક ફેલાયેલા છે. અહીંયા શું છે? એનો કે H2ના અણુઓમાં બરફથી વરાળ તરફ તમે જાઓ તો અવ્યવસ્થા શું થાય છે? વધે છે. ઓકે, તો બરફને તમે જ્યારે પણ બહાર મૂક્યો તો એને પર્યાવરણમાંથી ઉષ્મા શોષી અને પોતે પાણીમાં રૂપાંતર થયો, એટલે ભૌતિક અવસ્થા પ્રણાલીની બદલી. તો એવા સમયે પ્રક્રિયા શું થઈ? આપમેળે થઈ કે નહીં? આપમેળે થઈ. તો અંદર શું થયું? તો કે અંદર અવ્યવસ્થા વધી. અવ્યવસ્થા વધે છે એનો મતલબ કે જે પ્રણાલીમાં અવ્યવસ્થા વધે એ પ્રણાલીમાં પ્રક્રિયા આપમેળે થાય. એવું આપણે અનુમાન કરી શકીએ. આપણે એટલે વિજ્ઞાન એવું અનુમાન આપણને કહે છે કે જ્યારે કોઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે ને ત્યારે હંમેશા એમાં અવ્યવસ્થા વધશે. એ પણ કમ્પ્લીટ સાચું નથી. એમાં પણ ઉપર છે. આ તો આપણે દર્શન, જેમ કે અહીંથી તમે જુઓ ને, અહીંયા આપમેળે ક્યાં થાય છે? અહીં તો બાહ્ય પરિબળ આપવો પડે, ગરમી આપવી પડે, ત્યારે તો વરાળમાં રૂપાંતર થાય. એટલે આ દ્રષ્ટાંત તમને ખબર પડી શકે છે કે નહીં, પ્રક્રિયા આપમેળે થાય. પાણીમાં બરફને વાતાવરણમાં મૂકો, એ પર્યાવરણમાં શોષે અને પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે અવ્યવસ્થા વધે. અવ્યવસ્થા વધી, પ્રક્રિયા આપમેળે થાય. આપમેળે થયું એટલે કે બરફનું આપમેળે પ્રવાહીમાં રૂપાંતર થયું, એટલે ગલન પ્રક્રિયા આપમેળે થઈ, એવું કહી શકાય. ઓકે, તો આમ એન્ટ્રોપીનો આપણને બુકની અંદર જે દ્રષ્ટાંત આપેલો છે ને એ બહુ સહેલો છે. તમે જોજો બુકની અંદર, NCERT બુકની અંદર જે દ્રષ્ટાંત છે એ શું છે કે એક પાત્ર છે, એ પાત્રની અંદર આવી રીતે વચ્ચે પળજો મુજબ ડિવાઇડેશન છે. અહીંયા A વાયુ છે, અહીંયા B વાયુ છે. હવે તમે કાઢો તો આમાં A નીકળે, આમાંથી B નીકળે. પછી આને હટાવી નાખો, આમ પતરું છે ખેંચી નાખો, શું થાય? આ B વાયુ આપમેળે આ બાજુ આવે, A વાયુ આપમેળે આ બાજુ. પછી અંદર એ બે ઘૂંપડે. હવે તમે ગમે ત્યારે પણ કહેશો ને, પાત્રમાં જોશો તો એને બી બંને મળશે. એનો મતલબ કે આપમેળે અંદર વિસ્તરણ થયું. તો શું કહે? પ્રક્રિયા આપમેળે થઈ. એને બીના ઘટકોનું વિસ્તરણ આપમેળે થયું. તો આપમેળે થયું એનો મતલબ અવ્યવસ્થા વધી. પહેલાં અવ્યવસ્થા અહીંયા ઓછી હતી, હવે ઘૂમવા મળ્યા, ધાર જગ્યા વધારે મળી, વધારે ઘૂમવા, એટલે કે આપમેળે થયું. તો તેવા સમયે એન્ટ્રોપીનું મૂલ્ય, અવ્યવસ્થાનું મૂલ્ય વધ્યું છે. આમ એવું માનવામાં આવે કે જે પણ કોઈ પ્રક્રિયા આપમેળે થતી હશે એમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધશે. ઓકે, હવે એન્ટ્રોપી વિશે થોડું ઊંડાણમાં જોઈએ. જો હવે કોઈ મારી પાસે પ્રણાલી છે બેટા, એનું હું ઉષ્મા ઉમેરું. જેમ કે મારી પાસે આ બંધ પાત્રની અંદર એક પદાર્થ પડેલો છે, આટલો પદાર્થ છે. હવે આની અંદર ઉષ્મા ઉમેરું તો શું થાય? તો કે આના કણો છે એ ગતિશીલ અવસ્થામાં આવી જશે, પેક થાય. ઘન હશે તો પેક હશે, પ્રવાહી હશે તો હલતા હશે. અને જો પ્રવાહીની જગ્યાએ વાયુ હશે તો એની પણ ગતિ ઉર્જા વધશે, એટલે કે અવ્યવસ્થા વધશે. એનો મતલબ જો તમે એન્ટ્રોપીને અવ્યવસ્થાનું માપદંડ કહેતા હોય તો ઉષ્મા આપવાથી અવ્યવસ્થા વધે. વિચારો, વધે કે નહીં? જેમ કે પ્રવાહી પાણી છે, ચલો તમે ગરમ કરો તો ઉકળવા માટે, ધાર ઉકળવા માટે, અવ્યવસ્થા વધે કે નહીં? તો અવ્યવસ્થા એટલે જ એન્ટ્રોપી. તો એન્ટ્રોપી વિશે હું તમને કહું છું. એન્ટ્રોપી છે શું? એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. સિમ્પલ મેં તમને દ્રષ્ટાંત આપ્યું ને, તો બરફમાં અવ્યવસ્થા ઓછી છે, અણુ H2ના અણુમાં.
પાણી અંદર H2O અણુમાં અવ્યવસ્થા થોડી દેખાય છે. એમાં જ બનેલું વરાળ છે, એમાં H2O અણુમાં ખૂબ જ અવ્યવસ્થા છે. આમ બરફથી વરાળ તરફ જઈએ એમ અવ્યવસ્થામાં વધારો થાય. બીજી ભાષામાં કેવું હોય તો એન્ટ્રોપીમાં વધારો થાય છે. આમ એન્ટ્રોપી એટલે કોઈ હાથી ઘોડો નથી બેટા. એન્ટ્રોપી એટલે શું? અવ્યવસ્થાનું માપદંડ. હું ફક્ત એન્ટ્રોપી બેઝ ઉપર તમને પહેલાં અત્યારે કહું છું કે એન્ટ્રોપી છે શું, કોની ઉપર આધાર રાખશે, એનો સંબંધ કોની સાથે છે, એની ઉપર તમને સૂત્ર આપું. એટલા માટે મેં અહીંયા તમને કીધું કે ધારો કે આની એન્ટ્રોપી કાંઈક છે, અવ્યવસ્થા છે. ઓકે, હવે એમાં હું ઉષ્મા આપું, શું આપું છું? ક્યુ આપું છું. એટલે આની અવ્યવસ્થા વધશે કે નહીં? અવ્યવસ્થા વધશે. યસ. એનો મતલબ કે એન્ટ્રોપી વધારાનું કારણ શું? તો કે ક્યુ. તો ક્યુ વધે તો એન્ટ્રોપી વધે. હવે હું અંદર ઠંડુ પાડું એટલે એમ ક્યુ અંદરથી ઘટાડો એટલે ઉષ્મા ઘટાડો તો અવ્યવસ્થામાં હોય ને ધીમે ધીમે ઓછી થઈ જાય કે એનો અર્થ એવો કે સર તમે જો પ્રણાલીમાં એન્ટ્રોપીની વાત કરતા હોય ને તો એન્ટ્રોપી એ ક્યુના સમપ્રમાણમાં છે. ક્યુ સાથે સંબંધ ધરાવે છે એટલે ઉષ્મા સાથે સંબંધ ધરાવે છે. ઉષ્મા વધે તો અવ્યવસ્થા વધે ને ઉષ્મા ઘટે તો અવ્યવસ્થા ઘટે. યસ. પણ આગળ ભણી ચૂક્યા એ રીતે ઉષ્મા વધે એટલે પ્રણાલીનું તાપમાન વધે. યસ. એનો મતલબ કે તાપમાન વધે તો એન્ટ્રોપી વધે, તાપમાન ઘટે તો એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા જ છે. ક્લિયર થયું? હવે બીજી વસ્તુ, ધારો કે મારી પાસે બે પ્રણાલી છે. આ એક પ્રણાલી છે, જોજો. આનું તાપમાન ધારો કે 30°C છે. પાણી પડેલું છે, 30°C પડેલું છે. અને બીજી પ્રણાલી છે આવી જ અને આટલો જ જથ્થો પડેલો છે જેનું તાપમાન ધારો કે 120°C છે. 120°C. જોઈ લેજો. સેમ પ્રણાલી, સેમ જથ્થો, ફક્ત તાપમાન જુદું. હવે મારે જે સમજાવવાનું છે બરાબર સમજજો. આની અંદર અવ્યવસ્થા માપી લીધી. અવ્યવસ્થા ધારો કે 10 છે. આની અંદર અવ્યવસ્થા માપી લીધી. અવ્યવસ્થા ધારો કે આની અંદર 80 છે. ચલો 80 છે અવ્યવસ્થા. તાપમાન વધારે છે, 80 વધારે, 80 જશે. બંને સેમ પદાર્થની છે, સેમ જથ્થો છે, તાપમાન જુદું છે. હવે આની અંદર તાપમાનનું 20નો વધારો કરું એટલે તાપમાન મારું 20નો વધારો કરું એટલે 50°C થાય. આની અંદર તાપમાનનો 20નો વધારો કરું એટલે તાપમાન મારું 140 થાય. 120નો 140 થઈ ગયો સેલ્સિયસ. ઓકે, હવે બરાબર વિચારો બેટા. 30°C તાપમાને પાણી પડેલું હતું. આ પાણી તમારું છે. 120 બંધ છે, અંદર વરાળ બધું હશે. ઓકે, વરાળ જ હશે. ઓકે, તો આવા વખતે આની અંદર અવ્યવસ્થા કેટલી હશે અને 30ની જગ્યાએ 120 ત્યારે અવ્યવસ્થા કેટલી હશે? ઓકે, હવે તેમાં 30નું 50 કર્યું ત્યારે આની અવ્યવસ્થા વધી અને આમાં છે એના કરતાં ઘણી વધારો ડિફરન્સ જોવા મળશે. ધારો કે અવ્યવસ્થા 10 તમે કલ્પના કરો કે 10 છે ને તો આ 90 સુધી પહોંચી જશે. ગાળો તમારો લગભગ 80 જેવો થઈ જશે. પરંતુ પહેલાંની અંદર 120ના 20 ચાલુ કરશો ને તો એમાં અવ્યવસ્થા આના જેટલી તો નહીં જ વધે, વધશે જરૂર. કારણ કે ઓલરેડી જ અવ્યવસ્થા વધારે છે. તો આની અંદર ધારો કે 90 માન થાય અવ્યવસ્થા. ઓલરેડી જ અવ્યવસ્થા વાળી પ્રણાલી છે, આમાં અવ્યવસ્થા હતી નહીં. તો આમ હવે હું શું કહું છું કે પહેલાં હતી એન્ટ્રોપી પ્રણાલીની અને પછી તાપમાન વધારવાથી તમારી એન્ટ્રોપી કેટલી થઈ. એવી રીતે અહીંયા જે એન્ટ્રોપી હતી અને પછી તમારું તાપમાન વધારવાથી કેટલી એન્ટ્રોપી થઈ. તાપમાન વધારવાથી એન્ટ્રોપી વધે ખરું, પણ એન્ટ્રોપીનો ફેરફાર એટલે કે ડેલ્ટા એસ એ મૂળ તાપમાન કેટલું હતું? 30. મૂળ તાપમાન કેટલું હતું? 120. તો નીચું તાપમાન હોય તમને ફેરફાર મોટો મળે. ખ્યાલ આવે છે? આમ શું કહી શકાય? એન્ટ્રોપીનો ફેરફાર, જો શબ્દ વાપરું છું, એન્ટ્રોપીનો ફેરફાર તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તમે એમ કહેશો સર તમે તો હમણાં એમ કહેતા હતા કે તાપમાન વધારવાથી એન્ટ્રોપી વધે. તાપમાન વધારવાથી એન્ટ્રોપી વધે છે એ તો ખ્યાલ જ છે. જો તાપમાન વધાર્યું એન્ટ્રોપી વધી. પણ એન્ટ્રોપીનો ફેરફાર
નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં અવ્યવસ્થા અને થોડોક પણ વધારે કરશો એટલે એ જે ડિફરન્સ મળશે આ તમારી એન્ટ્રોપી ઇનિશિયલ છે, આ એન્ટ્રોપી તમારી ફાઇનલ છે. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એસ એફ માઇનસ એસઆઈ. તો વધારે તમારી ડિફરન્સ મોટો આવશે, આમાં ડિફરન્સ નાનો આવશે. તો તાપમાનનો ફેરફાર તમે સરખો જ કર્યો છે, પણ એક તમારું પ્રણાલી નીચા તાપમાને પડેલી હતી, એક તમારી ઊંચા તાપમાને પડેલી હતી. પહેલાં આની અવ્યવસ્થા માપી લીધી, પછી આની અવ્યવસ્થા પણ માપી લીધી. બંનેમાં તાપમાનનો સમાન વધારો કર્યો એટલે તાપમાનના વધારવાથી એન્ટ્રોપીમાં વધારો તો થશે, પરંતુ વધારો કેટલો થાય એ ફેરફાર, અંતિમ એન્ટ્રોપી અને પ્રારંભિક એ ફેરફારનું મૂલ્ય તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે નીચું તાપમાન જેમ એમ તમારો ડિફરન્સ વધારે આવે. આમ તમારે જો હવે ડેલ્ટા એસનું સમીકરણ લખવું હોય તો ક્યુ સાથે તો સંબંધિત છે, પણ નીચે ટી ક્યાં આવે? નીચે. કેમ? તમે ડેલ્ટા એસ કહો છો, એન્ટ્રોપીનો ફેરફાર. અને જો આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો કંઈ નહીં કરવાનું, પ્રતિવર્તી કરવાનું તો રિવર્સ એટલે પ્રતિવર્તી. આ થયું એન્ટ્રોપીનો સૂત્ર. હવે આનું એકમ શું? એકમ તમે જોઈ લો, ક્યુ રિવર્સ છે. ક્યુ એટલે શેમાં મપાય? ઉષ્મા શું મપાય? જૂલ. અને તાપમાન એટલે કેલ્વિન. તો એકમ શું થયું? જૂલ પ્રતિ કેલ્વિન. આ થયો એન્ટ્રોપીનો એકમ. ક્લિયર થયું? આમ એન્ટ્રોપી વસ્તુ શું છે એ મેં વસ્તુ તમને કીધી. એન્ટ્રોપી અવસ્થા વિધેય છે અને એનું નિરપેક્ષ મૂલ્ય પ્રારંભિક અને અંતિમ માપી શકાય છે. અને એન્ટ્રોપી એક વિશિષ્ટતા એ છે કે આદર્શ વાયુ કોઈ પણ પાત્રમાં, તમે હમણાં નાખ્યું હતું ને, આદર્શ વાયુ કોઈ પણ પાત્રમાં નાખો, સમતાપી એનું વિસ્તરણ થતું હોય ત્યારે પુરોગામી અને પ્રતિગામી બંને, એટલે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી બંને માટે ડેલ્ટા યુ બરાબર 0 હોય. કોના માટે? આદર્શ વાયુ કોઈ પણ પાત્રની અંદર તમે આદર્શ વાયુ નાખો છો, આદર્શ વાયુનું શું કરો છો? વિસ્તરણ. તાપમાન કેવું રાખો? અચળ. તો આ વખતે શબ્દ શું વપરાય? આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ. આદર્શ વાયુ વિસ્તરણ થાય છે, અહીંયા તાપમાન કેવું છે? અચળ. શબ્દ શું વાપરો? આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ એ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી? અપ્રતિવર્તી એટલે એક જ દિશાની પ્રક્રિયા હોય ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર, એકની જગ્યાએ બે દિશાનો ફેરફાર થતો હોય ત્યારે આંતરિક ઉર્જાનો, ગમે આંતરિક ઉર્જાનો ફેરફાર કરો, આંતરિક ઉર્જાનો ફેરફાર તમારો ડેલ્ટા યુ બરાબર શું આવે? 0 જ આવે. પરંતુ આ જ પ્રણાલીમાં ડેલ્ટા એસ ટોટલ માપશો. ટોટલ શું છે કહું છું? ટોટલ માપશો એ અપ્રતિપ્રક્રમ માટે શૂન્ય હોતો નથી. આમ ડેલ્ટા યુ એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ વચ્ચે ભેદ પારખી શકાતો તો ન જ પારખી શકાય ને, કારણ 0 થાય છે. પરંતુ ડેલ્ટા એસ ટોટલ શું છે? ફરીથી પાછો હમણાં કહું છું, ડેલ્ટા એસ દ્વારા તમે પ્રતિવર્તી કે અપ્રતિવર્તી નક્કી કરી શકો છો, કારણ કે ડેલ્ટા એસ ટોટલ એટલે ડેલ્ટા સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ તમને કહું એ અપ્રતિવર્તી પ્રક્રમ માટે શૂન્ય નથી, એટલે કે પુરોગામી પ્રક્રિયા માટે શૂન્ય નથી. કોણ? એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય. ટૂંકમાં કેવું હોય તો એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય નથી. પ્રતિવર્તીનો અપ્રતિ માટે ડેલ્ટા યુનો ફેરફાર કેવો છે? 0 છે. જ્યારે એન્ટ્રોપીનો ફેરફાર 0 નથી. તેથી કરીને 0 નથી એટલે અપ્રતિવર્તી માટે 0 નથી. 0 નથી એટલે તમે કહી શકશો આ પ્રક્રિયા અપ્રતિવર્તી છે. પહેલામાં તો પ્રતિવર્તી કે અપ્રતિ ખબર જ નહીં પડે. બંને માટે કેવું છે? આંતરિક ઉર્જાનું મૂલ્ય 0 છે. હવે ડેલ્ટા એસ ટોટલ શું છે? ટોટલ લેવું એટલે ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ છે, એમાંનું પહેલું પદ શરૂ થાય છે. હવે બીજો નિયમ છે, એનું પહેલું પદ શું છે? જો તમે આવી રીતે બરફ લીધેલો છે, બરફ આની અંદર પાત્ર પ્રણાલીમાં બરફ છે. બરફ ધીમે ધીમે વાતાવરણમાંથી ઉષ્મા મેળવે, આ ઉષ્મા મેળવે, અને એવા સમયે જે તાપમાન હશે એ તાપમાન, તો ડેલ્ટા એસ તમે શું કરશો? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી. જો પ્રતિવર્તી હશે તો ક્યુ રિવર્સ અપોન ટી. એટલે કે તમે પ્રણાલીની ઉષ્મા, પ્રણાલીએ અંદર ઉષ્મા મેળવશે એટલે ક્યુ શું આવશે? પ્લસ આવશે. એ વખતે તમે તાપમાન લખો એટલે પ્રણાલીની અંદર એન્ટ્રોપીનો ફેરફાર કેટલો છે એ તમને મળી જશે. કઈ રીતે મળશે? અંદર એન્ટ્રોપીનો ફેરફાર એટલે ક્યુ રિવર્સ કેટલો શોષાય છે એ તમે માપી લો, અને તાપમાન કેટલું છે એ મૂકી દો, એટલે બે વચ્ચે એન્ટ્રોપીનો ફેરફાર કેટલો મળશે. પણ આ દરમિયાન પર્યાવરણમાંથી આ ઉષ્મા મળી ક્યાંથી? પ્રણાલીને મળી ક્યાંથી? પર્યાવરણમાંથી મળી. તો પર્યાવરણમાં પણ ઉષ્મા ઘટી એટલે
પર્યાવરણનો વ્યાપ બહુ મોટો છે એટલે એને કોઈ ફરક પડે નહીં. જેમ કે હાથીની પાછળ કંઈકનો વાળ ખરી જાય તો હાથીને કોઈ ફરક ન પડે, એવી રીતે પર્યાવરણ છે બહુ મોટું તો એટલે ઉષ્મા કદાચ બરફમાં જતી રહીએ તો એને કોઈ ફેર ન પડે. પણ રાસાયણિક દ્રષ્ટિએ તમારે ગણવું પડે કે પ્રણાલીની એન્ટ્રોપીમાં પણ ફેરફાર ગણવો પડે. કેમ? તો કે પ્રણાલીએ ઉષ્મા ગુમાવી, એટલે પર્યાવરણે ઉષ્મા ગુમાવી, પ્રણાલીએ મેળવી, તો આનો પણ ડેલ્ટા એસ શોધવો પડે. ડેલ્ટા એસ કઈ શોધાય? તો આ ડેલ્ટા એસ પણ સરાઉન્ડિંગ આવે. ડેલ્ટા સરાઉન્ડિંગ બરાબર શું? Q/T. તો આ કેવો આવશે? પ્લસ આવશે. આ કેવો આવશે? માઇનસ. માઇનસ કેમ? તો ઉષ્મા અંદર ગઈ. જ્યારે અહીંયા કેવો આવે? પ્લસ આવે. પણ આ કઈ આવે? સિસ્ટમ આવે. પ્રણાલીની એન્ટ્રોપી એટલે પ્રણાલી એટલે સિસ્ટમ. તો આની એન્ટ્રોપી કેવી રીતે મારે ગણી શકાય? ડેલ્ટા એસ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સ અપોન T. એટલે કે પ્રણાલીમાં થતો એન્ટ્રોપી ફેરફાર, પ્રણાલીએ મેળવેલી ઉષ્મા અને એનું તાપમાન બે અહીંયા મૂકવું. બરાબર? એ જ સમયે મેળવે છે એટલા માટે કે કોઈ ગુમાવે છે. તો પર્યાવરણની એન્ટ્રોપી મારે શોધવી હોય તો શું કરવું પડે? પર્યાવરણ એટલે કોણ? સરાઉન્ડિંગ. તો ડેલ્ટા એસ બરાબર શું થયું? ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ એને ગુમાવેલી ઉષ્મા. ગુમાવેલી ઉષ્મા એટલે શું આવે? માઇનસ આવે. અને એ વખતે એનું તાપમાન એટલે કયું? T. કયા તાપમાને ગુમી છે? T. તો આ એક તમારો એન્ટ્રોપી ફેરફાર એ સરાઉન્ડિંગ થયો. આ એન્ટ્રોપી ફેરફાર એટલે સિસ્ટમ થયો. તમે ડેલ્ટા એસ ટોટલ કરવું હોય તો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? જો આ તમારો 0 કરતાં મોટો થાય એટલે કે ધન થાય તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપણને એ કહે છે કે જો પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો કુલ ફેરફાર ધન થતો હોય તો એ પ્રક્રિયા આપમેળે થાય. એટલે કે બરફ જે છે એ પોતાની રીતે આપમેળે પીગળે. પણ ક્યારે? એવા સમયે તમારે શું કરવું પડે? પ્રણાલીમાં કોણ છે? બરફ છે. બરફની એન્ટ્રોપી શોધવાની. કઈ રીતે શોધશો? તો એને મેળવેલી ઉષ્મા અને એનું તાપમાન એ કરશો તો તમને શું મળશે? એ પ્રણાલીની એન્ટ્રોપી ફેરફાર મળશે. એ જ રીતે કોણે કે ગુમાવી છે? કોણે ગુમાવી છે? તો કે પર્યાવરણે. તો પર્યાવરણમાં પણ એન્ટ્રોપી ફેરફાર થયો તો એ એન્ટ્રોપી ફેરફાર શોધો. એને શું કહેશો? ડેલ્ટા એસ જ કહેશો. પણ શું બાજુમાં લખવું પડશે? સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ કેમ? તો કે પર્યાવરણ છે. તો એમાં કેટલો ફેરફાર થયો? તો જે આને મેળવી છે એ જ પહેલાં ગુમાવી છે, એ જ ઉષ્મા આવે ત્યાં અને માઇનસ આવે. કેમ? તો કે એને ગુમાવી છે, આને મેળવી છે. ત્યાંનું તાપમાન કેટલું છે? તાપમાન નીચે આવ્યું. આ બેનો ડિફરન્સ લઈ લો એટલે કે ડિવાઇડેશન લઈ લો. એ તમારું ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. અંદરનું હતું એ ડેલ્ટા એસ ટોટલ. બેનો સરો ડેલ્ટા એસ સિસ્ટમ. બેનો આ કરશો આને કહેવાય ડેલ્ટા એસ ટોટલ. જો ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય 0 કરતાં વધારે આવે તો એ પ્રક્રિયા આપમેળે થાય. ઓકે? એટલે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે? આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. જોજો બેટા, અહીંયા વિશ્વ કોને કહેવાય? યાદ કરો પાઠના સ્ટાર્ટિંગમાં આપણે લાઈવ થયા હતા ત્યારે પણ મેં કહ્યું હતું કે આ શું છે? પ્રણાલી છે. પ્રણાલી સિવાયનો આ ભાગ બધો કેવો થાય? આ બધો ભાગ કેવો થાય? એ વિશ્વ થાય. આ વિશ્વ અને આ કેવું કહેવાય? પર્યાવરણ કહેવાય. પર્યાવરણ. તો પર્યાવરણ પ્લસ પ્રણાલી બરાબર શું થયું? વિશ્વ. આ થાય કે નહીં? તો બેનું તમે કરો એનો મતલબ કે બેનો એન્ટ્રોપી ફેરફાર જુઓ. એનો મતલબ શું જુઓ છો? વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર જુઓ છો. તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપણને આ જ વસ્તુ બતાવે છે કે જે પણ કોઈ દુનિયામાં આપમેળે પ્રક્રિયા થાય એમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. વિશ્વની એન્ટ્રોપી વધે એટલે એવા વખતે તમારે પ્રણાલીની શોધવાની અને પર્યાવરણની શોધવાની. કારણ કે વિશ્વ એટલે શું? વિશ્વ એટલે પ્રણાલી અને પર્યાવરણ. તો બેની તમે શોધી લો. બેની શોધીને તમે જુઓ. જો ધન હતી હોય, ધન કેમ? એને કહ્યું વધે છે. વધે છે એનો મતલબ કે ધન આવે તો તમારી પ્રણાલીમાં જે પ્રક્રિયા થાય છે એ આપમેળે થાય છે. અને જો નહીં સર ધન ન આવ્યો અને 0 આવ્યો તો એ સંતુલનમાં છે. પ્રક્રિયા કેવી છે? સંતુલનમાં છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થિતિ છે. અને જો કદાચ 0 કરતાં નાનો આવ્યો તો આપમેળે થતી નથી. આપમેળે થતી નથી. જ્યારે જ્યારે પણ વિજ્ઞાન તમને આ શબ્દ બોલે ને ત્યારે સમજી લેવાનો પુરોગામીની જ વાત હોય. હા, ભલે પરિગામી પુરોગામી બંને હોય. તમને એમ કે પ્રક્રિયા આપમેળે થતી નથી એનો મતલબ જ એવો કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થતી નથી. ઓકે? તો આમ 3 વસ્તુ થઈ. જો ડેલ્ટા એસ ટોટલનું મૂલ્ય 0 કરતાં મોટું હોય
હોય એટલે કે પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા એસ ટોટલ ઇઝ ગ્રેટર દેન 0 એવા સમયે પ્રક્રિયા આપમેળે થાય. જો એ 0 બરાબર હોય, ડેલ્ટા એસ ટોટલ બરાબર 0 આવ્યો તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થિતિ છે. અને જો 0 કરતાં નાનો આવે તો સમજી લેવાનું આપમેળે ન થાય, એટલે કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થતી નથી. ક્લિયર? આ થઈ ગયું એન્ટ્રોપી વિધેય. ઉષ્માગતિશાસ્ત્રના 2 વિધેય છે, એમાં એક વિધેય મેં તમને કહ્યો. કયો વિધેય? તો કે એન્ટ્રોપી. એન્ટ્રોપી વિધેય ઉપરથી આપણે શું નક્કી કર્યું? એક, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. યાદ કરો આપમેળે કેમ આવ્યું? આપમેળે જ આવે ને, કારણ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની અંદર કોઈ પ્રક્રિયા આપમેળે થાય એની માહિતી મળતી નથી, એટલે આ બીજા નિયમ ઉપર આવી ગયા. બીજા નિયમમાં શું તમે કીધું? જે કોઈ પ્રક્રિયા આપમેળે થતી હશે એ પ્રક્રિયા પ્રણાલીની અંદર જો આપમેળે થતી હશે તો વિશ્વની એન્ટ્રોપી વધશે. એટલે કે પ્રણાલીની એન્ટ્રોપી પણ શોધો અને પર્યાવરણની પણ શોધો, બંનેનો સરવાળો કરો અને 0 કરતાં મોટો થાય, કારણ કે તમે કહો છો વધે છે. એન્ટ્રોપી શું છે? મેળવેલી ઉષ્મા કે ગુમાવેલી ઉષ્મા નીચેના ભાગમાં એ વખતેનું તાપમાન. એન્ટ્રોપી એટલે શું છે? તો કે અવ્યવસ્થાનું માપદંડ છે. જો અવ્યવસ્થાનું માપ કેટલું છે એ તમારે માપવું હોય તો ઉષ્મા અને તાપમાનના અને એકમ કયો? તો કે જૂલ પ્રતિ કેલ્વિન. ક્લિયર? હવે ડ્યુરેશન કદાચ વધારે લાંબુ થયું હોય એના બેઝથી હવે એક મુક્ત ઉર્જા છે અને સંતુલન અચળાંક છે. તેથી કરીને બેટા અહીં આપણે એન્ટ્રોપી વિધેય પૂરો કરીએ. હવે છે મુક્ત ઉર્જા આવે છે. મુક્ત ઉર્જા, સંતુલન અચળાંક એ થોડુંક હવે આના પછીનું લેક્ચર કદાચ લાંબુ થશે, પણ તો ફટાફટ જલ્દી પૂરું કરીશ. ચાલો પછી લગભગ એક લેક્ચરમાં પૂરું કરીશ કે આના પછીનો આપણો આ પાઠ સીધો પૂરો થઈને નવો પાઠ આપણે લઈ શકીએ. તો અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.